જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે 14 જાન્યુઆરી 2026ને બુધવારે આવતી મકર સંક્રાંતિ અને ષટતિલા એકાદશી બંનેનું મહાસંયોગ થયો છે। તો આ દિવસે એવા કયા કાર્યો, એવા કયા ઉપાયો કરવાથી મહાપુણ્યના ભાગીદારી બનીએ, અઢળક ધન સંપત્તિ અને સાથે મનની સારી કામનાઓ પણ પૂરી કરી શકીએ। તો ચાલો જાણી લઈએ તેવા મહા ઉપાય। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મકર સંક્રાંતિના મહા ઉપાય। મકર સંક્રાંતિ જ્યારે આવે છે ત્યારે સ્વર્ગલોકમાંથી બધા દેવી દેવતાઓ પૃથ્વી ઉપર પવિત્ર તીર્થોમાં સ્નાન કરવા આવે છે ને એ સ્નાન કરીને જાય છે ત્યારે પૃથ્વીના જે તીર્થોના જળ છે તે પાવન થઈ જાય છે। તો સંક્રાંતિના દિવસે સ્નાન અવશ્ય કરવું જોઈએ। સ્નાન કરવામાં આળસ ન કરવી જોઈએ। જો તીર્થોમાં જઈ ન શકીએ તો ઘરે સ્નાન કરવાના જળમાં ગંગાજળ અથવા કોઈ પણ પવિત્ર નદીનું જળ પધરાવવું, અને જો ઘરે જળ ન હોય તો મનથી સ્મરણ કરવું, ગંગા, યમુના, ગોદાવરી શ્લોક બોલી અને નદીઓને યાદ કરી અને સ્નાન કરી લેવું જોઈએ। મકર સંક્રાંતિમાં પિતૃઓને યાદ કરીને તર્પણ કરવામાં આવે તો પિતૃઓને પણ સદગતિ થાય છે। એટલા માટે પિતૃઓ માટે પણ આ દિવસે કંઈક ને કંઈક કરવું। ઉત્તરાયણની અંદર કહેવામાં આવે છે કે સૂર્ય પૂજાનું અનેરું મહત્વ છે। જે પંચાયન દેવ છે, ગણેશ, શિવ, વિષ્ણુ, કુળદેવી અને સૂર્યનારાયણ, આ પંચદેવોમાં એક સૂર્યનારાયણ પણ છે। એવું કહેવાય છે, ભાસ્કરા યથા તેજો મકર સ્થસ્ય વર્ધતે તથૈવ ભવતા તેજો વર્ધતા મિતિ કાયમે। આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે તેનું તેજ ખૂબ જ વધી જાય છે। તેથી આ દિવસે સૂર્ય પૂજા કરવાથી મનુષ્યના માન, સન્માન, તેજ, યશ, કીર્તિ વધે છે। અને મકર રાશિ કોની? તો સૂર્યપુત્ર શનિદેવની છે। તો પિતા પુત્રનું મિલન થાય છે આ દિવસે। જે વ્યક્તિ મકર સંક્રાંતિના દિવસે ઓમ સૂર્યાય નમઃ અને ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરે છે તો તે સૂર્યદેવ અને શનિદેવની કૃપા મેળવે છે, અને આ બંનેના ગ્રહ દોષ હોય તો તેમાંથી પણ મુક્તિ મળે છે। અને આ દિવસે ધનુર્માસની પૂર્ણાહુતિ પણ થાય છે। કહેવાય છે કે સગર રાજાએ પણ પોતાના 60,000 પુત્રોને આ દિવસે જ ઉદ્ધાર કરાવ્યો હતો। આ દિવસે ગાયને ઘાસ ખવડાવવું, બ્રાહ્મણને ભોજન કરાવવું, કાં તો 7 પ્રકારના કઠોળનું દાન કરવું, ખીચડીનું દાન કરવું, પશુ પક્ષીઓને દાણાચળની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદને જળનું છે, ઠંડીના દિવસો છે તો ધાબળો અથવા ગરમ વસ્ત્રો, ચપ્પલ એવા વગેરે વગેરે દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે। ઉત્તરાયણના દિવસે આપણે શરીરમાં તેલનું માલિશ અચૂકથી કરવું જોઈએ। ઘરના મંદિરમાં દેવી દેવતાઓને લાલ રંગના પુષ્પ ચડાવી તલ અને ગોળનો પ્રસાદ અચૂક ધરાવવો જોઈએ। તો મિત્રો, આવા કંઈક ઉપાયો હતા, નાના નાના ને સરળ। જો તમે પણ આ ઉપાયો કરી લેશો તો તમે પણ જીવનમાં ધન્યતા અનુભવશો। જય માતાજી મિત્રો।